ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં ભારતના બંધારણની તેની ચર્ચા કરી હતી, બરાબર છે. હવે જો ભારતના બંધારણની અંદર બંધારણના જે આમુખ છે, બરાબર છે, આપણે વાત કરી હતી કે ભાઈ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખનું મહત્વ અને આમુખના આધાર સ્તંભ, બરાબર છે. હવે જો ભારતના બંધારણની જે શરૂઆત છે એ આમુખથી થાય છે. આમુખ એટલે દેશની અંદર જે બંધારણ છે એની અંદર જે મહત્વની બાબતો દર્શાવેલી છે કે બંધારણ શું છે એના વિશે તમને સમજૂતી આપે છે, બરાબર છે. તો આમુખનું મહત્વ શું છે, બરાબર, કે દેશની અંદર જ્યારે પણ કોઈ પણ કાયદો ઘડવાનો હોય છે તો એમાં જોઈએ કે ભાઈ આમુખમાં આપણે આ બાબત માટે શું ચર્ચાઓ કરેલી છે. કારણ કે કાયદો બનાવવાનો છે તો ખાસ આમુખમાં જોશે કે આમુખમાં આના વિશે શું સમજૂતી આપવામાં આવી છે. એટલે દેશની અંદર કાયદાઓ બનાવવામાં પણ આમુખ ઉપયોગી છે. સાથોસાથ દેશની અંદર મહત્વની બાબતોના અર્થઘટનમાં પણ આમુખ ઉપયોગી થાય છે. તો જો આમુખને બંધારણનો આત્મા કયો છે તે રીતે તેનું મહત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેની પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે, બરાબર. આમુખને શું કીધું છે? બંધારણનો આત્મા. કોઈ પણ કાયદાને સમજવામાં કે એના અર્થઘટનમાં આમુખ સૌથી વધુ ઉપયોગી થાય છે. કાયદાના હેતુ તથા તેના આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કોઈ પણ કાયદાનો હેતુ શું છે અથવા કોઈ કાયદો સરકાર બનાવે છે દેશની સંસદ, તો એ શા માટે બનાવવા છે, એની પાછળની સરકારની નીતિ શું છે તમને આમુખથી ખ્યાલ આવે છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાઓ ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે, આત્મા છે. બંધારણની મહત્વની બાબત છે આમુખ છે, બરાબર. આગળ, કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય તો આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ ને આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. કે જે હોકાયંત્ર જે આપણને રસ્તો બતાવે છે એમ આમુખ છે, એના દ્વારા આપણે દેશનું બંધારણ સમજી શકીએ છીએ. એટલા માટે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. આમ આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે. આમુખને ઊંચા આદર્શો તથા ધ્યેયનું પીઠબળ છે. હવે આમુખના આધાર સ્તંભો, આપણે જે મહત્વનો પ્રશ્ન છે કે આમુખનું મહત્વ શું હોય છે, આમુખના આધાર સ્તંભો. તો આમુખના આધાર સ્તંભો કયા કયા છે? આમુખની કઈ કઈ બાબતો મહત્વની છે? તો આમુખના આધાર સ્તંભોમાં પહેલું છે લોકશાહી. જો આમુખની અંદર આમુખ છે એ મહત્વની જે બાબતો છે, આધાર સ્તંભો કયા છે? તો પહેલો મુદ્દો છે લોકશાહી, ડેમોક્રેસી. ભારત છે એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ. લોકશાહી એટલે શું છે? લોકશાહી કહેવાય. તો લોકશાહી એટલે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતો દેશનું શાસન, એને શું કહેવાય? લોકશાહી. આપણા દેશની અંદર દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે અને એમાં જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ લોકો દેશનું સંચાલન કરે છે. એટલે કે આપણા દેશની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનું સંચાલન કરે છે, દેશને ચલાવે છે. એટલા માટે એને લોકશાહી કહેવાય. લોકશાહી હોવાથી દરેક વ્યક્તિને પોતાનો મત આપવાનો
અધિકાર છે અને દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિના આધારે પોતપોતાનો મત આપે છે. તો લોકશાહી વિશે આપણે સમજીશું. જો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. આપણા દેશની અંદર અંત્ય સત્તા કોની પાસે છે? ભારતના લોકો પાસે. એવું શા માટે કહી શકાય? કારણ કે દેશની અંદર લોકશાહી હોવાથી દેશમાં લોકો દ્વારા ચૂંટણીઓ થાય છે અને જે ચૂંટાઈ દેશનું શાસન ચલાવે. એટલે આખરી સત્તા કોની પાસે છે? દેશના લોકો પાસે. બરાબર. એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં નથી, પરંતુ સત્તાની અંતિમ ભાગદોડ લોકો હસ્તક છે. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ. લોકશાહી એટલે ડેમોક્રેસી. હવે આ જે ડેમોક્રેસી શબ્દ છે, ડેમોક્રેસી શબ્દ એ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રાટોસ. ડેમોસ એટલે લોકો, બરાબર છે, અને ક્રાટોસ એટલે સત્તા. એટલે લોકશાહી જે ડેમોક્રેસી શબ્દ છે એ ગ્રીક શબ્દ, ડેમોસ એટલે લોકો અને ક્રાટોસ એટલે સત્તા માંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થપાયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. દેશની સત્તા અમુક લોકોના હાથમાં નથી, પણ નિરંકુશ રીતે અમુક વ્યક્તિઓના હાથમાં નથી, પણ દેશના તમામ લોકો છે એના હાથમાં છે. તો જો પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. પહેલા તમને કીધું કે લોકશાહી એવી વ્યવસ્થા છે કે એમાં દેશના લોકો ભાગ લઈ શકતા હોય રાજ્ય વ્યવસ્થામાં અને પોતાની રીતે દેશના શાસન ચલાવવામાં પોતાનો ફાળો આપી શકતા. એટલે ટૂંકમાં લોકશાહી હોવાથી દરેક વ્યક્તિને પોતાનો મત આપવાનો આપણે રજૂ અધિકાર આપેલો છે. બરાબર. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મેં તમને શું કીધું? પુખ્ત વય મતાધિકાર. પુખ્ત વય મતાધિકાર શું છે? તો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે એ આપણા દેશમાં મત આપી શકે છે. એટલે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર હોવાથી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારીને જવાબદાર હોય છે. બરાબર. જો આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારને દરેક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ છે પોતાનો મત આપી શકે છે. અને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર હોવાના કારણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ ને કારોબારીને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી. કારોબારીને કોઈ અબાધિત સત્તા નથી. બધી જ સત્તા છે એ કોની પાસે છે? દેશની સંસદ પાસે. બરાબર. તેને નિયત સમય મર્યાદામાં સત્તાનું સુકાન સોંપાય. નિયત સમય મર્યાદા એટલે કેટલા વર્ષ માટે? 5 વર્ષ. જો દેશના વડાપ્રધાન બને અને એની જે ટીમ હોય કે જેના જે ચૂંટાયેલા સભ્યો જે છે એ લોકોને 5 વર્ષ સત્તાનું સુકાન મળે. 5 વર્ષ પછી પાછું એમણે દેશમાં ચૂંટણીઓ થાય છે, એમાં પોતે પાછું પોતાને સાબિત કરવા પડે છે. એટલે કે અહીંયા નિરંકુશ સત્તા કોઈના હાથમાં નથી કે મેં એક વ્યક્તિને સત્તા આપી દીધી એ દેશનું શાસન ચલાવે રાખશે, એવું આપણા દેશમાં નથી. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે ને લોકો માટે ચાલતું રાજ્ય. લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. લોકોનું, લોકો વડે ને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. જો દેશના વડાપ્રધાન છે એની નીચેનું પ્રધાનમંડળ છે, તો પ્રધાનમંડળની રચના પણ શેમાંથી કરવામાં આવે છે? સંસદમાં જ કરવામાં આવે છે. એટલે કે દેશની અંદર ચૂંટણીઓ થાય
એમાં જે પક્ષને વધુ સીટો મળશે એના દેશ એ પક્ષના દેશના વડાપ્રધાન બનશે અને એ વડાપ્રધાન છે એની નીચે બધા સંસદ સભ્યો છે એને પોતાના પ્રધાનમંડળમાં સમાવેશ કરે છે. બરાબર. ભારતમાં પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે, હવે તમે બધા જાણો છો, બરાબર. પ્રજાસત્તાક રાજ્ય છે એટલા માટે છે કે દેશની અંદર કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ જે ચૂંટણીમાં ઊભો રહી શકે છે અને ચૂંટાઈ શકે છે. એના માટે કોઈ ઉપર કોઈ પ્રતિબંધ નથી. કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ઊભો રહી શકે અને ચૂંટાઈ શકે છે. બરાબર. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આદિના પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. મેં તમને પહેલા જ કીધું કે દેશમાં દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે. 5 વર્ષ પછી પાછી ચૂંટણીઓ થશે. બરાબર. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. તો દેશની સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે, તેને જવાબદાર સરકાર એટલા માટે કહેવાય કે દેશની સરકારે જવાબ આપવા પડે છે, એટલે એને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે. ભારતની જે લોકશાહી સરકાર છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને સ્વીકારે છે કે ભાઈ દેશની જે સરકાર છે એ કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ ભેદભાવ રાખતી નથી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ બધા સાથે હળી મળીને રહે, સ્વતંત્ર રીતે પોતાની જે સુવિધાઓ છે ભોગવી શકે અને બંધુત્વ, ભાઈચારાથી રહેવાની વાત સમજાવે છે અને તેના હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા અમલમાં કરવા માટે દેશની અંદર જે પણ દેશના વડાપ્રધાન બનશે કે દેશના પ્રધાનમંત્રી, એના માટે એક સત્તા નક્કી કરવામાં આવી છે કે દેશની અંદર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકાર કરવા માટે તે લોકો પ્રયત્ન કરશે. બંધારણના ઘડવૈયાઓને ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. બરાબર. ભારતના બંધારણના ઘડવૈયાઓએ દેશના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપીને એક દેશના લોકોમાં વિશ્વાસ મૂક્યો છે કે ભાઈ મારા આપણા દેશના 18 વર્ષથી ઉપરના જે લોકો છે એ દેશની અંદર સારા લોકોને ચૂંટવા માટે કટિબદ્ધ છે. બરાબર છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? જો સમજો. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે દેશમાં કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ, ભાષાના ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ દેશમાં ચૂંટણીમાં પોતાનો મત આપી શકે છે. એને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. એટલે કે 18 વર્ષ કે તેથી ઉપરની કોઈ પણ વ્યક્તિ દેશમાં ચૂંટણીમાં પોતાનો મત આપી શકે છે. એને કોઈ પણ જાતના રંગ, ભાષા, લિંગના ભેદભાવ વગર, એટલે એને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. બરાબર છે. હવે આગળ જો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? આવો પ્રશ્ન પૂછાય. લોકશાહી એટલે શું પૂછાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો 18 વર્ષ કે તેથી ઉપરની વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ દેશમાં કોઈ પણ જાતના ધર્મ, ભાષા, જાતિ, રંગ કે લિંગના ભેદભાવ વિના દેશમાં પોતાનો ચૂંટણીઓમાં મત આપી શકે છે. બરાબર. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. હવે બીજું છે સમાજવાદ, એક છે લોકશાહી, બીજું છે સમાજવાદ. હવે ભારતની અંદર બંધારણના જે અમુકના આધારસ્તંભોમાં બીજો આધારસ્તંભ જે છે એ છે સમાજવાદ. તો જો
ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. 1976માં જ્યારે કટોકટી આખા દેશમાં લાગી ઇન્દિરા ગાંધી વખતે, બરાબર છે, એમણે પોતાના હાથમાં દેશની બધી સત્તા લઈ લીધી હતી રાતોરાત, અને આખા દેશમાં દેશના જે લીડરો હતા એ બધાને જે ભેગા કરી દીધા હતા, જે આપણા દેશના ઇતિહાસમાં એક બહુ કાળો સમય ગણવામાં આવે, બરાબર. એ 1976માં કટોકટી દરમિયાન આખા દેશમાં જે કટોકટી લાગી હતી એ કટોકટી દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળભૂત ઉદ્દેશ છે. દેશની સરકારનો મુખ્ય ઉદ્દેશ શું છે? કલ્યાણ રાજ્ય સ્થાપવું, કે દેશની અંદર દેશના તમામ લોકોનું કલ્યાણ થાય, દેશના તમામ લોકોને સુવિધાઓ મળે, એ કલ્યાણ રાજ્ય સ્થાપવાનો એક ઉદ્દેશ રહેલો છે, બરાબર. હવે આગળ, આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનો ધ્યેય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે, બરાબર. કે તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, બરાબર છે, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય. દેશના તમામ લોકોને ન્યાય મળવો જોઈએ, સામાજિક, આર્થિક, બરાબર છે, ન્યાય મળે, સાથે સમાનતા સ્થપાય, બધા હળી મળીને કામ કરે, અને દેશની અંદર સમાજના લોકોનું વધુને વધુ મહત્વ છે, સમાજના લોકોને મહત્વ મળે, એના માટે થઈને પ્રયત્નો સરકારે કરવા જોઈએ. એવી વાત દેશના બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ દ્વારા કરવામાં આવી છે. અને બંધારણનો ઉદ્દેશ, સરકારનો ઉદ્દેશ પણ સમાજની વધુને વધુ સુવિધાઓ ઊભી થાય તેમાં હોવો જોઈએ. કલ્યાણ રાજ્ય સ્થાપવાનો ઉદ્દેશ, કલ્યાણ રાજ્ય એટલે દેશના તમામ લોકોને આર્થિક, સામાજિક ન્યાય મળે, તમામ લોકોને રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે ન્યાય પ્રાપ્ત થાય, એ સમાજવાદી વિચારસરણીનો ઉદ્દેશ છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન વિતરણની વ્યવસ્થા રાજ્ય સ્તર હોય, બરાબર. દેશના જે સંસાધનો છે, દેશના સંસાધનો એટલે જે પાણી છે, જમીન છે, બધી જ વસ્તુઓ આવી જાય, તો એની વહેંચણી છે રાજ્ય સરકાર હસ્તક હોય. રાજ્યના વિવિધ વિસ્તારોને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, કે દેશની અંદર તમામ સંસાધનો સરકાર પાસે, અને સરકારે બધા જ લોકોના કલ્યાણ માટે સમાનતાના ધોરણે વાપરે સંસાધનો, જેથી કરીને દેશના તમામ લોકોનું કલ્યાણ થાય. સાથોસાથ આર્થિક વહેંચણી, નાણાંની વહેંચણી યોગ્ય રીતે થવી જોઈએ. દેશમાં આવકની અસમાનતામાં ઘટાડો થવો જોઈએ. કોઈ વ્યક્તિ તે સમૂહના હાથમાં સમૃદ્ધિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકોને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે છે. ગરીબ તવંગરનો ભેદ દૂર થવો જોઈએ, લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવું જોઈએ, તેવા પ્રયત્નો કરવામાં આવે, બરાબર. એ બંધારણમાં દર્શાવવામાં આવે છે. અને બંધારણમાં રાજ્યોને પણ આ માર્ગદર્શન આપેલ કે ભાઈ દેશના લોકોને, દેશના તમામ લોકોને કોઈ પણ વ્યક્તિ કે સમૂહના હાથમાં સમૃદ્ધિ કેન્દ્રિત ન થવી જોઈએ. દેશના તમામ લોકોને સમાનતાના ધોરણે નાણાંની વહેંચણી થવી જોઈએ, અને દેશના ગરીબ તવંગરનો ભેદ દૂર થવો જોઈએ, અને જે ગરીબ લોકો છે ને ધનિક લોકો વચ્ચે જે આવકની અસમાનતા છે એ દૂર થવી જોઈએ, અને ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી તેમને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપે છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, બરાબર. એટલે જો આપણે બંધારણના આધાર સ્તંભોમાં બે આધાર સ્તંભો અત્યારે અભ્યાસ કર્યો. કયા બે આધાર સ્તંભોની વાત કરી? એક છે લોકશાહી અને બીજું છે સમાજવાદી. હવે એક ત્રીજો છે જે બિન સાંપ્રદાયિકતા. એના વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું, અને પછી બંધારણના લક્ષણો ભણીશું, બરાબર છે. થેન્ક યુ.